ઉત્તરાયણ પતંગનો પર્વ છે, સાથે પક્ષીઓને નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા તારીખ 10 થી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન અંતર્ગત ખેડબ્રહ્મા શહેરમાં રેલી નીકળી હતી। ઉત્તરાયણે નાના બાળકોથી લઈ મોટેરાઓ સૌ પતંગ ચગાવવાનો લાહવો લેવાનું ચૂકતા નથી, ત્યારે કરુણા અભિયાન અંતર્ગત ખેડબ્રહ્મા વન અને વિસ્તરણ વિભાગ, ઉત્તર ગુજરાત વીજ કંપની અને શેઠ કેટી હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે પક્ષી બચાવવા માટે સમગ્ર શહેરમાં વિદ્યાર્થીઓની રેલી દ્વારા લોકજાગૃતિનો સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો। શેઠ કેટી હાઈસ્કૂલના પ્રમુખ જિગ્નેશભાઈ જોશીએ લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે વન વિભાગના રેન્જ ફોરેસ્ટર AL ભાટી, વિસ્તરણ રેન્જ ફોરેસ્ટર નરેશ ચૌધરી, UGVCLના આસિસ્ટન્ટ ઇજનેર અરુણ ખત્રે, વનકર્મીઓ, પ્રિન્સિપલ વિભાસ રાવલ, કેમ્પસ ડાયરેક્ટર કપિલભાઈ ઉપાધ્યાય સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। આજ રોજ કરુણા અભિયાન 2026 અંતર્ગત ખેડબ્રહ્મા ખાતે વહીવટીતંત્ર ખેડબ્રહ્મા અને વન વિભાગ તથા કેટી હાઈસ્કૂલ અને કેટી હાઈસ્કૂલના વહીવટ મંડળ દ્વારાના સહયોગથી આજરોજ ખેડબ્રહ્માના શહેરી વિસ્તારમાં લોકજાગૃતિ માટે કરુણા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરેલ છે, કે જેમાં સવારે વહેલા અને સાંજે મોડા જ્યારે પક્ષીઓ ઉડતા હોય ત્યારે પતંગ ન ચગાવવા તથા તુક્કલનો ઉપયોગ ન કરવો, ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો તેની જાગૃતતા ફેલાવવા માટે રેલીનું આયોજન કરે છે, જેમાં વહીવટીતંત્ર ખેડબ્રહ્મા, વન વિભાગ, કેટી હાઈસ્કૂલ તથા કેટી હાઈસ્કૂલના મંડળના ટ્રસ્ટીઓશ્રીઓ તથા જીવદયા પ્રેમીઓ અને લોકોને મોટી સંખ્યામાં ભાગ લીધો તે બદલ ખૂબ ખૂબ બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ખેડબ્રહ્મા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।